પ્રજાના રક્ષક જ જ્યારે ભક્ષક બન્યા છે તો પ્રજા કોની પાસે જશે? આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં નબળા કચરેલા વર્ગને સતત દબાવવામાં આવી રહેલો છે. સંસદ જેવાએ રજૂઆત કરી છતાં પણ એને આત્મહત્યા એની કરાવવામાં આવી. આ તો પોલીસે આત્મહત્યા કરી. ત્યારે અમે વિભાગીય વડાને બી આ વિશે વાત કરીશું. FRI થઈ છે, બધી બાબતે હમણાં આગળ કહેવામાં આવેલી છે. ત્યારે એની પર જો ભીનું સંકેલોમાં આવશે, તાત્કાલિક ધોરણે ડિસમિસ સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો એના માટે અમે આ પરિવાર સાથે છે. પરિવારને જે તાત્કાલિક સહાય મળવી જોઈએ એ હમણાં મળવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સતત બનાવો બનેલા છે. ગુજરાતના ગૃહમંત્રી ધૂળેટી રમી રહેલા છે. ત્યારે આ ગરીબ વર્ગ પાછળ આજે કોઈ ઊભું રહેનાર નથી. કોંગ્રેસ એમની પડખે છે. અમે સર્વ આગેવાનો એમની સાથે છે. જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચના રોડ પર આવવાની અમારી તૈયારી છે. અમે આ પરિવાર સાથે છે. એમને તાત્કાલિક સહાય મળવી જોઈએ. ને જેને પોતાનો સ્વજન ગુમાવ્યો છે, જેને એક ઉશ્કેરી કરી, એને કેટલી હદ સુધી એનું માઇન્ડ ટોર્ચરિંગ કર્યું હશે કે જેને આત્મહત્યા, જેને પોતાને સુસાઇડ કરવું પડ્યું. બહુ દયનીય બાબત છે. બહુ શરમજનક થાય કે પ્રજાનો રક્ષક જ્યારે ભક્ષક બને તો પ્રજા કોની પાસે જશે?